વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 1.4 નો બેટા પાંચમો દાખલો આપણે ગણી રહ્યા છીએ। પાંચમા દાખલામાં જો તમે લોકો ધ્યાન આપશો ને તો આ સ્વાધ્યાયનો બીજો દાખલો, ત્રીજો દાખલો અને ચોથો દાખલો તમે લોકો આરામથી તમારી જાતે ગણી શકશો। એટલે સૌથી પહેલા દરેક વિદ્યાર્થી મિત્રોનું ધ્યાન દાખલા નંબર 5 પર। રકમ ધ્યાનથી જુઓ। એક વિસ્તારના કામદાર વર્ગ માટે કાપડના સમૂહના ખર્ચની વિગતો નીચે પ્રમાણે છે। તે પરથી કુલ ખર્ચ અને કૌટુંબિક બજેટની રીતે કાપડના સમૂહનો સૂચકાંક શોધો। એક દાખલો તમારે બે પદ્ધતિએ ગણવાનો છે, કુલ ખર્ચની પદ્ધતિએ પણ ગણવાનો છે અને કૌટુંબિક અંદાજપત્રની પદ્ધતિએ પણ ગણવાનો છે। વસ્તુમાં તમને સાડી, ધોતી, શર્ટિંગ અને અન્ય આપેલું છે। એકમ નંગ, મીટર અને મીટર। એકમની કોલમ આપણા માટે કામની છે કે નહીં? સર એ ખબર કેમ પડે? તમને અગાઉ જણાવેલું છે કે જથ્થાની જે કોલમ દાખલામાં તમને આપી છે એમાં ચેક કરો કે જથ્થામાં શું તમને દાખલામાં એકમ આપેલો છે? તો ના, જથ્થાની કોલમના દાખલામાં તમને એકમ આપેલો નથી, એટલા માટે એકમની કોલમ લખવાની જરૂર નથી। આગળ જુઓ। વર્ષ 2010 નો જથ્થો આપ્યો છે, વર્ષ 2010 નો ભાવ આપ્યો છે અને વર્ષ 2014 નો બેટા ભાવ આપ્યો છે। 2010 અને 2014 બે વર્ષ તમને આપેલા છે, તો આ બંનેમાંથી આધાર વર્ષ કયું? 2010 અને ચાલુ વર્ષ કયું? 2014। હવે સંકેત જુઓ। 2010 નો જથ્થો, જથ્થો એટલે Q, 2010 માટે બાજુમાં શું લાગે? 0, તો 2010 ના જથ્થાને બેટા સંકેતમાં દર્શાવાય Q0 વડે 5, 8, 20 અને 15। 2010 નો ભાવ, 10 એટલે આધાર વર્ષ, 2010 એટલે બાજુમાં લાગશે 0, P0 370, 32.4 અને 20.9। 2014 નો ભાવ, 14 એટલે ચાલુ વર્ષ એટલે સંકેતમાં કહેવાય P1 400, 100, 38 અને 23.8। ઉપર રકમમાં તમે લોકો ધ્યાનથી જુઓ તો બે પદ્ધતિ, એક કુલ ખર્ચની પદ્ધતિ અને કૌટુંબિક બજેટની પદ્ધતિ। તો દાખલો સૌથી પહેલા આપણે કુલ ખર્ચની પદ્ધતિએ ગણીએ। કુલ ખર્ચનું ગાણિતિક સૂત્ર બેટા એકવાર યાદ કરો। કુલ ખર્ચમાં તમારે નવી કોઈ મગજમારી કરવાની નથી। કુલ ખર્ચની પદ્ધતિએ જ્યારે તમારે દાખલો ગણવાનો હોય ત્યારે લાસ્ટ યર IL આવે અથવા પાસે IP આવે, આ બેમાંથી કોઈ એક સૂત્ર આવે। હવે પ્રશ્ન એ છે કે સર લાસ્ટ યર ક્યારે આવે ને પાસે ક્યારે આવે? તો નિયમ એકવાર બેટા યાદ કરાવી દઉં કે જ્યારે તમને દાખલામાં આધાર વર્ષનો જથ્થો આપેલો હોય, એટલે કે દાખલામાં જ્યારે તમને Q0 આપ્યો હોય ત્યારે તમારે લાસ્ટ યર IL નો ઉપયોગ કરવાનો, અને જ્યારે તમારા દાખલામાં તમને ચાલુ વર્ષનો જથ્થો આપેલો હોય એટલે કે Q1 આપેલો હોય ત્યારે તમારે દાખલામાં IP નો ઉપયોગ કરવાનો। ખાસ ધ્યાનથી સમજજો આ વસ્તુ। જ્યારે તમને દાખલામાં કુલ ખર્ચની પદ્ધતિ એવું દેખાય ને તો આ બેમાંથી કોઈ એક પદ્ધતિ આવશે, લાસ્ટ યર અથવા તો પાસે। લાસ્ટ યર ક્યારે આવે? શું આપેલું હોય? Q0, અને પાસે ક્યારે આવે? શું આપેલું હોય? Q1। આપણા દાખલામાં ચેક કરો શું આપ્યું છે બેટા? Q0। તો જ્યારે દાખલામાં Q0 આપ્યો હોય તો કઈ પદ્ધતિ આવે? IL। મતલબ આ દાખલો આપણે IL લાસ્ટ યરની પદ્ધતિએ બેટા ગણવાનો છે। તો જોઈએ ચાલો કે ભાઈ લાસ્ટ યરની પદ્ધતિએ દાખલો ગણાશે કઈ રીતે। હું હેડિંગ મારું છું અહીંયા, કુલ ખર્ચની પદ્ધતિ। દાખલામાં શું આપેલું છે? Q0, તો શું આવશે? લાસ્ટ યરનો સૂચકાંક IL। ચલો IL માટે તમારે યાદ શું રાખવાનું હતું? 1000। એનું ગાણિતિક સૂત્ર સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100। તો અગાઉના દાખલાની જેમ આપણે અહીંયા બેટા સૌથી પહેલા બે કોલમ બનાવવી પડશે। આ બે કોલમમાં પહેલી કોલમ કઈ બનાવું? P1 Q0, ગુણાકારમાં ખાસ ધ્યાન રાખવાનું। ચલો લાગી પડો બેટા કેલ્સીમાં। આ P1 છે અને આ છે Q0। 400 ગુણ્યા 5 એટલે કેટલા આવશે? અહીંયા 2000। ત્યાર પછી 8 ગુણ્યા 10 એટલે કે 800। 20 ગુણ્યા 38, 38 ગુણ્યા 20 તમે કરો તો બેટા તમારો જવાબ કેટલો આવશે? 760। અને 15 ગુણ્યા 23.8 તમે કરશો તો જવાબ 357।
આ બધાનું જો આપણે ટોટલ કરીશું તો આ ટોટલને કહેવામાં આવે છે સિગ્મા P1Q0. કેલ્સીમાં ટ્રાય કરો બેટા. આ બધાનું ટોટલ આપણને કેટલું મળ્યું? 3917. ઉપરનું કામ કમ્પ્લીટ થઈ ગયું. નીચે આવીએ, ચેક કરો નીચે શું આપેલું છે? P0Q0. તો બાજુમાં પાછી એક કોલમ બનાવીશું P0Q0. તો P0Q0 બેયનો ગુણાકાર 300 ગુણ્યા 5 is equal to 1500. 8 ગુણ્યા 70 is equal to 560. 20 ગુણ્યા 32.4 is equal to 648 અને 15 ગુણ્યા 20.9 એટલે કે 313.5. આ બધાનું જો ટોટલ કરીએ તો આ ટોટલ ને કહેવાય P0Q0. ચેક કરો તો ટોટલ છે બેટા એનું 3021.5. આ આપણને શું મળી ગયું? P0Q0. કુલ ખર્ચની પદ્ધતિએ દાખલો ગણવા માટે બેટા આટલી વસ્તુ ઇનફ છે. સૂત્રમાં કિંમત મૂકી દઈએ. ચલો P1Q0 જે આપણી પાસે છે અહીંયા 3917 છેદમાં P0Q0 જે આપણી પાસે છે 3021.5 એના ગુણ્યાઓ કેટલા કરું? 100 કરું. કેલ્સીમાં ટ્રાય કરો. 3917 ગુણ્યા 100 ભાગ્યા 3021.5 તો કુલ ખર્ચની પદ્ધતિએ જવાબ આપણને મળી ગયો 129.64. આ કઈ પદ્ધતિ? કુલ ખર્ચની પદ્ધતિ કે જેમાં આપણે લાસ્ટ યર નો સૂચકાંક બેટા શોધ્યો. આટલું ક્લિયર બધા બાળકોનું? ઓકે ગુડ. આગળ વધીએ. દાખલામાં બીજો એક પ્રશ્ન છે કૌટુંબિક બજેટની પદ્ધતિ. તો ફરી પાછું બેટા હું હેડિંગ મારું છું અને લખું છું અહીંયા હું કૌટુંબિક બજેટની પદ્ધતિ. કૌટુંબિક બજેટની પદ્ધતિએ જો તમારે સૂચકાંક શોધવો હોય તો યાદ કરો એનું સૂત્ર. તો સૂચકાંક ઇઝ ઇક્વલ ટુ સિગ્મા IW ના છેદમાં સિગ્મા W. દાખલામાં કંઈ આપેલું નથી, બધું આપણે દાખલામાં જાતે શોધવાનું છે. સર કઈ રીતે મળશે? તો સૌથી પહેલા જરૂર પડશે બેટા આપણને I ની, અને I નો મતલબ થાય P1 ના છેદમાં P0 ગુણ્યા 100. જો યાદ રાખજો બેટા, ક્યારે દાખલામાં ખાલી આટલી વસ્તુ શોધવાનું હોય તો દાખલો અહીંયા ફિનિશ થઈ ગયો. અગાઉ જે તમારે દાખલો બેટા ગણવાનો છે બીજો દાખલો આ સ્વાધ્યાયનો, એ બીજા દાખલામાં દાખલામાં ત્રીજો દાખલો સ્વાધ્યાયનો. તો ત્રીજા દાખલામાં તમારે ખાલી કુલ ખર્ચની પદ્ધતિએ દાખલો ગણવાનો. તો દાખલો તમારો અહીંયા ફિનિશ થઈ ગયો. હવે દાખલામાં કુલ ખર્ચની સાથે જો કૌટુંબિક અંદાજપત્રની પદ્ધતિ હોય, બજેટની પદ્ધતિ હોય તો તમારે દાખલો આગળ ગણવો પડે. તો એના માટે જરૂર પડશે આપણને I ની, સૂત્ર મૂક્યું મેં એનું P1 ના છેદમાં P0 ગુણ્યા 100. આ છે આપણા પાસે P1, આ છે P0, એના ગુણ્યા કેટલા કરવાના? 100. 400 ભાગ્યા 300 ગુણ્યા 100 તો I ની પહેલી કિંમત મળી ગઈ આપણને 133.3. ફરીવાર 100 ભાગ્યા 70 ગુણ્યા 100 તો જવાબ 142.9. ત્યાર પછી 38 છેદમાં 32.4 ગુણ્યા 100 તો જવાબ 117.3. અને છેલ્લે 23.8 ગુણ્યા 100 ભાગ્યા 20.9 તો જવાબ 113.9. આના ટોટલનું આપણને કંઈ કામ નથી. આ શું મળી ગયું આપણને? I. શું ઘટે છે? W. સર W નો મતલબ તો ભાર કે મહત્વ થાય, અને દાખલામાં આપણને કોઈ જગ્યા પર ભાર કે મહત્વ નથી આપેલું, સાચી વાત છે. પણ જ્યારે મેં તમને જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકનું ગાણિતિક સૂત્ર ભણાવેલું ત્યારે મેં તમને લોકોને એક વાત બેડા જણાવી. W નો મતલબ થાય ભાર અથવા મહત્વ અથવા પ્રમાણ. W નો મતલબ થાય આધાર વર્ષનો કુલ ખર્ચ, અથવા W નો મતલબ થાય P0Q0 બેનો ગુણાકાર. અને મેઈન ફાયદો એ છે કે દાખલામાં P0Q0 બંનેનો ગુણાકાર આપણી પાસે ઓલરેડી છે જ તે, મતલબ આ જે ટોટલ છે ને એને તમે સિગ્મા W વડે પણ દર્શાવી શકો. તો સિગ્મા W ની કિંમત આપણને ઓલરેડી 3021.5 મળી ગઈ છે. શોધવાની બીજી વાર જરૂર નથી. જો ન મળેલી હોય તો તમારે W ની કોલમ અલગથી બનાવવી પડે, જેમાં આની જેમ તમારે P0Q0 બેટા બેનો શું કરવાનો? ગુણાકાર.
તો એક કોલમ ઘટે છે બેટા, એ કોલમ કઈ છે IW, તો બાજુમાં એક લાસ્ટ આપણે કોલમ બનાવી દઈએ IW ની. ચલો એના માટે I અને W બેનો કરીશું આપણે ગુણાકાર. આ I છે, આ W છે. 1500 ગુણ્યા 133.5, તો જવાબ મળ્યો આપણને 1,99,950. 560 ગુણ્યા 142.9, તો 80,024. 648 ગુણ્યા 117.3, તો જવાબ 76,010.4. 313.5 ગુણ્યા 113.9, એનો જવાબ મળ્યો આપણને 35,707.65. આ બધાનું જો ટોટલ કરીશું ને બેટા, તો આ ટોટલ ને કહેવાય સિગ્મા IW. કેલ્સીમાં તમે ટ્રાય કરી જુઓ બેટા, તો ટોટલ તમને લોકોને મળશે અહીંયા 3,91,692.05. 3,91,692.05 એ મળી ગયું બેટા આપણને આનું ટોટલ. ક્લિયર બધા બાળકોનું? સૂત્ર મૂકેલું છે, સૂત્રમાં કિંમત મૂકીએ બેટા. તો સિગ્મા IW છે 3,91,692.05 છેદમાં સિગ્મા W જે છે આપણી પાસે 3021.5. કેલ્સીમાં તમે કરો આ બંનેનો ભાગાકાર, તો જવાબ તમને લોકોને મળે છે 129.64. એનો મતલબ એ થયો કે દાખલો તમે કુલ ખર્ચની પદ્ધતિએ ગણો કે કૌટુંબિક બજેટની પદ્ધતિએ ગણો, બંનેમાં તમારા જવાબ બેટા કેવા આવશે? સરખા આવશે. પરીક્ષા માટે ખૂબ એટલે ખૂબ અગત્યનો દાખલો. બંને વસ્તુ સાથે જો હોય તો સેક્શન F માં 5 માર્ક્સમાં, પણ 5 માર્ક્સમાં પૂછાવાની શક્યતા ઓછી છે. આ બેમાંથી કોઈ પણ એક ટુકડો સેક્શન D માં કેટલા માર્ક્સમાં બેટા આવશે? 3 માર્ક્સમાં. ઓકે, તો બધા વિદ્યાર્થીઓને હરિઓમ બેટા.